તો હવે પરફેક્ટ વાત સંભળાઈ જાય છે, ધ્યાન બોર્ડ પર. આપણે ધોરણમાં જે બહુપદીના ભાગાકાર ભણ્યા હતા એ જ ભાગાકાર ફરીથી ભણવાના છે. મહેરબાની કરીને ધ્યાન અહીંયા કોઈને ના ખબર તો પછી પૂછી લેજો જોડે જોડે, પણ હું દાખલો પૂરો કરું પછી તમે કામ કરજો. વચ્ચે દાખલામાં વચ્ચે બોલશો નહીં. ઉદાહરણ 6 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગો. ચલો ધ્યાન અહીંયા આપણે ભાગાકાર જે કરવાનું હોય, ભાગાકારમાં જેને ભાગવાનું હોય એને ભાજ્ય કહેવાય. જેને ભાગવાનું હોય એને ભાજ્ય કહેવાય. આપણે આને ભાગવાનું છે એટલે આને ભાજ્ય કહેવાય. ભાજ્ય અંદર લખવું પડે. જેના વડે ભાગવાનું હોય એને ભાજક કહેવાય. એટલે ભાજકને આપણે બહાર લખવું પડે. જેને ભાગવાનું હોય એને ભાજ્ય કહેવાય. જેના વડે ભાગવાનું હોય એને ભાજક કહેવાય. જે જવાબ આવે એને ભાગફળ કહેવાય અને જે વધે એને શેષ કહેવાય. તો આપણે આને ભાગવાનું છે એટલે અહીંયા 2x² + 3x + 1 આ ભાજ્ય કહેવાય, ભાજ્ય બહુપદી. અને આને અહીંયા લખીશું જેના વડે ભાગવાનું, જેને ભાજક બહુપદી કહેવાય. આ ભાજ્ય બહુપદી, આ ભાજક બહુપદી. જેને ભાગવાનું એ ભાજ્ય, જેના વડે ભાગવાનું એ ભાજક. પહેલી વસ્તુ, પહેલો નિયમ, ભાજ્ય અને ભાજક બંને બહુપદીમાં ઘાત ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. એટલે પહેલા મોટી ઘાત, પછી નાની ઘાત અને પછી એનાથી નાની ઘાત, છેલ્લે અચળ પદ આવવું જોઈએ. તો જે પદ ના આપ્યું હોય તો આપણે જાતે 0 કરીને એડ કરવું પડે. અહીંયા તો જોઈએ, અહીંયા મોટા મોટી ઘાત 2 છે, પછી એનાથી નાની 1 ઘાત અને પછી અહીંયા 0 ઘાત એટલે અચળ પદ. એટલે અહીંયા ઘાત ઉતરતા ક્રમમાં બધી આપેલી છે, 2 ઘાત, 1 ઘાત ને અચળ પદ. અહીંયા પણ ચેક કરવાનું, અહીંયા ઘાત 1 છે અને અહીંયા અચળ પદ એટલે 1 ઘાત ને પછી 1 પણ ઘાત નહીં. એટલે આ પણ અહીંયા આપણને કમ્પ્લીટ અહીંયા ઉતરતા ક્રમમાં જ આપેલું છે. ખબર પડી ગઈ આટલી. એટલે કોઈ પણ પદ બંને લખો, બંને પદોમાં ઘાત ઉતરતા ક્રમમાં હોવી જોઈએ, ઉતરતા ક્રમમાં છે. અને જે પદ ના આપ્યું એવા દાખલા આવશે એમાં હું તમને અહીંયા બતાવીશ કે એમાં 0 કરીને એ પદ ઉમેરવાનું. ચલો હવે આપણું કામ શરૂ થશે. મહેરબાની કરીને ધ્યાન બોર્ડ પર રફ કામ કરું છું. આ રફ કામ બહુ જરૂરી છે. આના પહેલા પદ ને આના પહેલા પદ વડે ભાગો, અને આ પહેલા પદ ને આના પહેલા પદ વડે ભાગો એટલે 2x² ભાગ્યા x એટલે જવાબ આવ્યો 2x. આ જે જવાબ આવ્યો એને આપણે અહીંયા લખી નાખવાનું. લખી નાખ્યું. એ જે જવાબ લખ્યો એને આની સાથે હવે ગુણીશું. 2x કૌંસમાં x + 2, 2x કૌંસમાં x + 2 જવાબ આવશે 2x² + 2x. અને આની સાથે ગુણી નાખ્યું. એ જે હતું એને આપણે અહીંયા સજાતીય પદની નીચે મૂક્યું, x² ને x વાળા પદની નીચે x વાળું પદ. એટલું કર્યા પછી થોડી જગ્યા રાખીને લાઈન દોરી. અહીંયા આપણે ચિહ્ન બદલવાના એટલે કે બાદબાકી કરવી પડે. બાદબાકી શબ્દ હું નહીં બોલું, ચિહ્ન બદલવાના એવો શબ્દ બોલીશ. કારણ કે અહીંયા પ્લસ હોય તો માઈનસ, પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. ચિહ્ન બદલાય એટલે બાદબાકી કરી જ કહેવાય. આ કેન્સલ થઈ જાય. +2x² અને -2x² બે કેન્સલ. અહીંયા શું વધ્યું? +3x - 2x. +3x માંથી 2x જાય એટલે એકલો x, 1x. હવે ઉપરથી ઉતારો એક પદ x + 1. અહીંયા જેટલા પદ હોય એટલા અહીંયા થવા જોઈએ. ધારો કે અહીંયા 3 પદ હોય, અહીંયા એક જ પદ વધ્યું હોય તો અહીંયા 2 ઉતારવા પડે. આ 2 પદ હતા, આ 1 પદ હતું એટલે 1 પદ ઉતાર્યું. હવે આને ફરીથી આખી રીત શરૂ થશે. અને આ પહેલા પદ ને આના પહેલા પદ વડે ભાગો પાછું. x ભાગ્યા x જવાબ આવશે 1. અહીંયા લખવાનું 1. આ જે 1 લખ્યું એટલે આની સાથે ગુણીશું. 1 કૌંસમાં x + 2, 1 વડે ગુણી નાખ્યું જવાબ આવે x + 2. સજાતીય પદની નીચે મૂકી દીધું, x નીચે x, સંખ્યા નીચે સંખ્યા. ચિહ્ન બદલી નાખ્યા. આ પદ ઉડી જશે. 1 - 2 એટલે -1. દાખલો પૂર્ણ થઈ ગયો. દાખલો પત્યો હોય એવું ખબર કેવી રીતે પડે? તો આપણી ભાજકની જે મોટા મોટી ઘાત હોય, મોટા મોટી ઘાત 1 હતી, એના કરતા ઓછી ઘાત આવી જાય એટલે દાખલો પતી જાય. અહીંયા મોટા મોટી ઘાત 1 છે, અહીંયા ઘાત નથી એટલે 0 ઘાત કહેવાય x ની. એટલે આના કરતા ઘાત નાની આવી એટલે દાખલો પૂર્ણ થયો એવું કહેવાય. એટલે આ શેષ અને આ ભાગફળ. ચલો ભાઈ, આ દાખલામાં પૂછવું છે કોઈને? બેનું 4x મેં ઉતાવળમાં એકલો x લીધો. અહીંયા -x તો આ બદલાઈ જશે. અહીંયા 3x માંથી 4x એટલે -x ઉપરથી ઉતાર્યો 1
એટલે અહીંયા -x, અહીંયા જવાબ આવશે -1, અહીંયા -x -2, એટલે અહીંયા -x -2, આ પ્લસ મેં અહીંયા બે આ એક જ જોઈ લીધો નીચેનો, એટલે મેં ઉતાવળમાં 2x લખી નાખ્યું. આ શેષ થઈ અને આ ભાગફળ થયું. ચલો હવે બીજો દાખલો લઈએ છે. 3x ઘન પ્લસ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 ને 1 પ્લસ 2x પ્લસ x સ્ક્વેર વડે ભાગો. ચલો કોણ ગણાવશે દાખલો? પહેલું કામ શું કરવાનું? આમાં ભાજ્ય કોને કહેવાશે? ભાજ્ય બહુપદી કઈ છે આમાં? ફટાફટ જવાબ આપવાનો બધાએ. 1 plus 2x plus x. ભાજ્ય એટલે શું? ભાજ્ય એટલે જેને ભાગવાનું હોય એને ભાજ્ય કહેવાય. એટલે આ ભાજ્ય હા, એટલે આ પછી 3 એને કરતા ક્રમમાં ઘાતમાં 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ. આ ભાજ્ય બહુપદી થઈ ગઈ. જેના વડે ભાગવાનું એને ભાજક કહેવાય. એટલે આ ભાજક બહુપદી થઈ. ચલો ભાજક બહુપદીમાં પહેલું પદ કયું લખીશું? અહીંયા x square પેલા મોટી ઘાત, પછી એનાથી નાની ઘાત, એનાથી નાની ઘાત plus 1 x square plus 2x plus 1. ચલો હવે દાખલો સ્ટાર્ટ થશે આપણો. રફકામ અહીંયા કરવાનું છે તો દાખલામાં ભૂલ નહીં પડે. ચલો આના પહેલા પદ ને આના પહેલા પદ વડે ભાગો. 3x ઘન ભાગ્યા x સ્ક્વેર. શું જવાબ આવશે? આ 3 ઘાતમાંથી 2 ઘાત જાય એટલે 1 અને 3x. 3x જવાબ આવી ગયો. હવે આ 3x ને આપણે આની સાથે ગુણવાનું છે. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 થાય. એનો ગુણાકાર શું આવે છે? ચલો અને આની સાથે ગુણીએ એટલે 3x ઘન, આની સાથે ગુણીએ એટલે 6x સ્ક્વેર, આની સાથે ગુણીએ એટલે પ્લસ 3x, એટલે 3x ઘન પ્લસ 6x સ્ક્વેર પ્લસ 3x, 3x ઘન પ્લસ 6x સ્ક્વેર પ્લસ 3x. આટલું ગયા પછી આના ચિહ્ન બદલી નાખીશું આપણે. માઈનસ માઈનસ માઈનસ, આ કેન્સલ. ચલો હવે એક આનું સાદરૂપ આપો. આ પ્લસ 1 છે, આ માઈનસ 6 છે. પ્લસ 1 માઈનસ 6, શું જવાબ આવશે? -5. અહીંયા જવાબ આવશે -5x સ્ક્વેર. આ પ્લસ 2, આ -3, જવાબ આવશે -1. એટલે અહીંયા -1x, 1 ના લખો તો બી ચાલે, એટલું x લખો તો 1x જ કહેવાય. હવે આપણે ઉપરથી ઉતારીશું 5. તો હવે આના પહેલા પદ વડે ભાગો. એટલે -5x સ્ક્વેર ભાગ્યા x સ્ક્વેર. આ ઉડી ગયું, જવાબ આવ્યો -5. એટલે અહીંયા લખ્યું -5 કૌંસમાં. હવે આ જે લખ્યું એને આની સાથે ગુણીશું. x સ્ક્વેર -2x પ્લસ 1, એટલે ગુણી નાખીએ. -5x સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ 10x -5, -5x સ્ક્વેર પ્લસ 10x -5. હવે આપણે અહીંયા ચિહ્ન બદલી નાખીશું. અહીંયા ચિહ્નમાં આનું પ્લસ કરીશું, આનું માઈનસ ને આનું પ્લસ. તો જો મિત્રો આ કેન્સલ થઈ ગયું. આ -x અને -10x, -x ને -10x, -1 -10, એટલે એનો જવાબ આવે -11. આ +5 +5, એનો જવાબ આવશે 10. ચલો હવે આગળ દાખલો થશે કે નહીં થાય? આગળ દાખલો થશે કે નહીં થાય એમ પૂછું છું. એક મિનિટ, અહીંયા ભૂલ થઈ ગઈ. અહીંયા આ +2x છે, અહીંયા -10x. હવે આગળ દાખલો કેમ નહીં થાય હું તમને પૂછું છું ભાઈ. આગળ દાખલો કેમ નહીં થાય એમ પૂછું છું. કારણ કે બે પદ જ છે. ના, બે પદ એવું જરૂર નથી. આની ઘાત 2 છે અને અહીંયા ઘાત કેટલી આવી ગઈ? 1. એટલે આના કરતા આની ઘાત જ્યારે ઓછી આવી જાય ત્યારે આપણો દાખલો પતી જાય. એટલે આ શેષ કહેવાય અને આ ભાગફળ કહેવાય. સર હા સર, હવે ભાગફળ
વધારે આવે તો ચાલે ને, પણ ઓછી ના આવી જોઈએ. વધારે આવે દાખલો ચાલુ રહે. જ્યારે ઘાત આના કરતા ઓછી થઈ જાય એટલે આપણો દાખલો પૂર્ણ થાય. ખબર પડી હું શું બોલ્યો? હા. ઓકે, ચલો ત્રીજો દાખલો. 3x² - x³ - 3x + 5 ને x - 1 - x² વડે ભાગો અને ભાગ પ્રવિધિથી ચકાસો. આ શું છે કહું છું, પહેલા આપણે ભાગાકાર કરી નાખીએ. આ શું છે હું તમને કહું છું, પહેલા ભાગાકાર કરી નાખીએ. રકમ એકવાર વાંચી લઉં છું ફરીથી. 3x² - x³ - 3x + 5 ને x - 1 - x² વડે ભાગો. ચલો કોણ દાખલો ગણાવશો મને? ચલો દાખલો કોણ ગણાવશે એમ કહું છું ફટાફટ. ચલો તમારામાંથી ગણાવી શકે? બોલો. અંદર શું લખીશું? 3x² - x. હા બરાબર છે, વાત સાચી. આ ભાજ્ય બહુપદી છે અને ભાગવાનું છે. આ ભાજક બહુપદી છે, એના વડે ભાગવાનું છે. ભાજક બહાર આવે, ભાજ્ય અંદર આવે. પણ આપણે કહ્યું હતું કે કોઈ પણ બહુપદી લખો ભાગાકારમાં એને ઘાતના ઉતરતા ક્રમમાં લખવાનું. ઉતરતા ક્રમ. હા, એટલે પહેલા અહીંયા 3 ઘાત વાળું લખવું પડશે. x નું 3 - x3 -3x². પ્લસ 3x². માઇનસ ક્યાં છે ભાઈ? હા +3x². પછી -3x + 5. અહીંયા શું લખીશું બોલો? x² x² માંથી શું છે? -x² + x -1. જે પદ છે એ જ લખીએ, પણ પહેલા 2 ઘાત વાળું -x², પછી 1 ઘાત વાળું x અને પછી આ ચોથું. ચલો હવે ભાગાકાર કરીશું. પહેલા પદનો બંનેના પહેલા. ચલો હવે સ્ટાર્ટ કરીએ. રફકામ અહીંયા આપણું. અહીંયા પહેલા આના પહેલા પદને આના પહેલા પદ વડે ભાગીએ. -x³ છેદમાં -x². એટલે બે માઈનસ શું હશે? એકલો x રહેશે. x ખાલી. હા, એ x ને અહીંયા લખી નાખ્યું. એ જે લખ્યું એને આ ત્રણેય સાથે ગુણીશું. x કૌંસમાં -x² + x -1. તો એને ગુણીએ છીએ આપણે, તો શું જવાબ આવશે? અહીંયા ગણું છું. -x3 -x³ + x² -x -x³ + x² -x. ચલો હવે આના ચિહ્ન બદલીશું. આનું માઈનસ હતું તો પ્લસ, પ્લસ હતું તો માઈનસ, માઈનસ હતું તો પ્લસ. આ કેન્સલ, પ્લસ x² -x² બંને કેન્સલ. ચલો આનું ચિહ્ન પ્લસ છે, આનું માઈનસ છે, એટલે આનું લખો અહીંયા. આ +3 અને આ -1, એટલે જવાબ આવશે +2. અહીંયા લખીશું +2x². પ્લસ લખવાનું જરૂરી નથી પહેલા પદમાં. ચલો પછી અહીંયા આ -3 છે અને આ +1 કહેવાય. આનો જવાબ આવશે -2. અહીંયા લખીશું -2x. ઉપરથી ઉતાર્યો 5. આના પહેલા પદ વડે ભાગીએ. 2x² / -x². ઉડી ગયું. જવાબ આવ્યો -2. એટલે અહીંયા લખીશું આપણે -2 અને એને આ ત્રણેય સાથે ગુણીશું. -x² + x -1. એટલે એને ગુણી નાખીએ આપણે. -2x², -2x, -2 અહીંયા 2x² -2x + 2. ચિહ્ન બદલી નાખીશું. આ માઈનસ પ્લસ માઈનસ. આ ઉડી ગયું, આ ઉડી જશે. -2x ને +2. 5 આ +5 અને આ -2. જવાબ આવે 3. જો આની ઘાત 2 હતી, આની ઘાત 0 કહેવાય ચલની. એટલે આના કરતા આની ઘાત ઓછી આવી ગઈ. દાખલો પૂર્ણ થઈ ગયો. એટલે આ શેષ થઈ ગયો.
આ ભાગફળ થઈ ગયું અને આ ભાજક બહુપદી કહેવાય અને કહેવાય ભાજ્ય. આ દાખલામાં મેં કેમ આવું લખ્યું એનું એક કારણ છે. આ દાખલામાં એક નવી વસ્તુ તમને કીધી છે, ભાગ પ્રવિધિથી ચકાસો. તો ભાગ પ્રવિધિ એટલે શું? ભાગ પ્રવિધિ એટલે આપણું આવું સૂત્ર છે, ભાજ્ય બરાબર આ રકમ કેવી રીતે આવે બરાબર, આનો આની સાથે ગુણાકાર કરીને આ ઉમેરીએ એટલે આ રકમ આવી જાય. ભાજક અહીંયા હું એડિંગ આપું છું, ભાગ પ્રવિધિ. આ બીજા ધોરણનું છે. જ્યારે તમારે નાના હતા ત્યારે ભાગાકાર ભણાવવાનું શરૂ થયું ત્યારે તમને સ્કૂલમાં આ વસ્તુ શીખવાડેલી હોય બીજા ધોરણમાં કે આને ભાજ્ય કહેવાય અને ભાજક કહેવાય અને ભાગફળ કહેવાય અને શેષ કહેવાય જે વધ્યું એ. તો એનો આ ભાજ્ય રકમ આવે કેવી રીતે? તો કે આનો આની સાથે ગુણાકાર કરીને આ ઉમેરીએ એટલે જવાબ આવે અને ભાગ પ્રવિધિ કહેવાય. ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ ભાગ પ્રવિધિનું સૂત્ર છે. એટલે હવે આપણે શું કરવાનું? આપણે એને ચકાસવાનું છે. આપણે બીજું કઈ કરવાનું નથી, સિમ્પલ છે. તો ભાજ્ય આપેલી છે તો એ આપણી ડાબા થઈ, આ આપણી જબા થઈ. ડાબાનો જે જવાબ હોય એ જ જબાનો આવવો જોઈએ. તો ડાબા છે ભાજ્ય. ભાજ્ય કયું હતું આપણું? માઇનસ એક્સ ઘન વત્તા 3x સ્ક્વેર ઓછા 3x વત્તા 5. આ ડાબા થઈ અને હવે જબા. ડાબાને કશું કરવાનું નથી, એ રકમ છે. આપણે જબાનો જવાબ આ લાવવાનો છે. કેવી રીતે લાવીશું? ભાજક ગુણ્યા ભાગફળ કરીને એમાં શેષ ઉમેરીશું. એટલે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ચલો ભાજક ક્યાં ગયું આપણું? વાળી માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1 ગુણ્યા ભાગફળ x માઇનસ 2 વત્તા શેષ 3. તો વાળા પરથી વાળા માઇનસ એક્સ ના બંને સાથે ગુણી નાખી. માઇનસ એક્સ ઘન આ પ્લસ 2x સ્ક્વેર. ચલો માઇનસ એક્સ ના બંને સાથે ગુણી નાખી. x ના બંને સાથે ગુણી નાખી પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 2x. માઇનસ 1 ને બંને સાથે ગુણી નાખી માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ 2 અને આ પ્લસ 3. જવાબ આવે માઇનસ એક્સ ઘન. આનો જવાબ આવે પ્લસ 2x સ્ક્વેર વત્તા x સ્ક્વેર એટલે પ્લસ 3x સ્ક્વેર. આનો જવાબ આવે માઇનસ 2x માઇનસ x એટલે માઇનસ 3x અને આ 2 વત્તા 3 એટલે 5. આપણો જવાબ આવ્યો. હવે ડાબાનો જવાબ છે તો માઇનસ x ઘન વત્તા 3x સ્ક્વેર માઇનસ 3x વત્તા 5. માટે ડાબા બરાબર જબા. માટે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સાબિત થાય છે. આવું બધા દાખલા ના કરવાનું હોય. તમને અહીંયા આ દાખલામાં ભાગાકાર કર્યા પછી તમને કીધું છે કે ભાગ પ્રવિધિથી ચકાસો. એટલે આપણે આ ચકાસ્યું. ભાજકનો ભાગફળ સાથે ગુણાકાર કરીને એમાં શેષ ઉમેરીએ તો આપણી આ જે રકમ હોય ભાજ્યની એ રકમ આવી જાય. ચલો ભાઈ, કોઈને પૂછવું છે આમાં? રફકામ પરીક્ષામાં કરવાનું નથી. રફકામમાં કરવાનું હોય. દાખલો ગણતો કે બતાવવાનું ના હોય. આ તો આપણે શું છે કે ભૂલ ના પડે એટલે રફકામ કરે. દાખલો મોઢે પણ કરી શકીએ સેમ મેથડ. અને પહેલા પદ વડે બાકી અહીંયા મૂક્યો અને આની સાથે ગુણીને અહીંયા નીચે મૂક્યું. ચીના બદલ્યા જે વધ્યું પાછું એની સિસ્ટમ ચાલે. પણ એમાં ભૂલ પડે એટલે આપણે રફકામ કરીએ છીએ. આમાં કોઈને કઈ પૂછવું છે ભાઈ? દરેક ને પૂછવું? એક બે જણ જવાબ આપે એવું નહીં, બધાએ જવાબ આપવાનો. પૂછવું છે હા. એટલે પછી એમાં શું થાય કે હું એકલો ભણાવું એમાં નહીં મજા આવે. તમારે ઇન્વોલ્વમેન્ટ રાખવું પડશે ને વિજ્ઞાનમાં તો ખાસ રાખવું પડશે. ગણિતમાં તમે બોર્ડ પર જુઓ. વિજ્ઞાનમાં તો હું ભણાવતો તો તમને પ્રશ્ન પૂછતો રહીશ તો પછી તો મજા આવશે તમને ફટાફટ બોલવાની. હું ફોટો પાડી લઉં.
ચલો આગળ હવે કોઈને કઈ પૂછવું નથી ને આ દાખલા 3 અને 3 માં બીજા દાખલા લઈએ જ હવે બધું 9મા ધોરણનું જ છે આજનો લેક્ચર ધ્યાન અહીંયા ચોપડીનું સ્વાધ્યાય 2.3 દાખલો 1 p of x ને g of x વડે ભાગી ભાગફળ તથા શેષ મેળવો p of x ને g of x વડે ભાગી ભાગફળ તથા શેષ મેળવવા કોમન રકમ થઈ ગઈ હવે દરેક દાખલામાં તમને p of x ને g of x આપશે આપણે સિમ્પલ ભાગાકાર જ કરવાનું છે પહેલો p of x x ઘન ઓછા 3x સ્ક્વેર વત્તા 5x માઈનસ 3 અને g of x x સ્ક્વેર માઈનસ 2 ત્રણ દાખલાની રકમ અહીંયા લખું છું એટલે આપણે વારે ઘડીએ રકમ જોવું ના પડે ચલો કોણ ગણાવશે દાખલો ચલો દાખલો ગણાવો ફટાફટ પહેલું કામ આ p of x ને g of x વડે ભાગવાનું છે આપણે એટલે આપણે p of x અંદર તો અહીંયા શું લખીશું બોલો જલ્દી ફટાફટ તમે બોલશો તો આગળ જઈશું આપણે અવાજ સંભળાય મારો માઈનસ 3x બોલો પહેલા અહીંયા શું લખું બોલો x ઘન માઈનસ 3x સ્ક્વેર પ્લસ 5x માઈનસ 3 હા આમાં 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ કમ્પ્લીટ છે કોઈ ઉમેરવાની જરૂર નથી તો અહીંયા શું લખું બોલો x સ્ક્વેર માઈનસ હા તમે કીધું x સ્ક્વેર માઈનસ 2 વાત સાચી પણ 2 ઘાત આપી છે 2 ઘાત પછી કયું પદ જોઈએ 1 ઘાત વાળું 1 ઘાત વાળું પદ નથી એટલે 0x મારે ઉમેરવું પડે અને પછી -2 માઈનસ 2 હા અહીંયા 2 ઘાત પછી 1 ઘાત વાળું પદ જ નતું આપ્યું એટલે 1 ઘાત વાળું પદ અને પછી અચળ પદ લાવવું પડે ચલો હવે આપણું કામ અહીંયા રફકામ શરૂ કરીશું આપણે રફકામમાં ચલો શું કરીશું અહીંયા અને પહેલા પદના પહેલા પદ વડે ભાગીએ અને હા અને ભાગવા એટલે અહીંયા આવશે x x ને આ બંને આની સાથે ગુણીશું ત્રણે પદ સાથે ગુણવાનું 0x ઓછા 2 સાથે ગુણી નાખીએ x ઘન 0 સાથે ગુણીએ એટલે 0 x સ્ક્વેર માઈનસ 2x સજાતીય પદોને નીચે મૂકીએ 3 ઘાત વાળું પછી 2 ઘાત વાળું અને પછી 1 ઘાત વાળું ચલો હવે ચિહ્ન બદલીશું માઈનસ માઈનસ પ્લસ આ કેન્સલ આ -3 ઓછા 0 -3 ઓછા 0 એટલે -3 જ થાય -3x સ્ક્વેર પ્લસ 5 વત્તા 2 જવાબ આવશે પ્લસ 7x હવે અહીંયા ઉપરની ઉતારી -3 અને આ પહેલા પદ વડે ભાગીએ -3x સ્ક્વેર ભાગ્યા x સ્ક્વેર જવાબ આવ્યો -3 અહીંયા -3 સાથે આ 3 ને ગુણીશું x સ્ક્વેર પ્લસ 0x -2 એટલે આપણો જવાબ આવશે -3x સ્ક્વેર માઈનસ 0x માઈનસ માઈનસ પ્લસ 6 ચિહ્ન બદલી નાખીશું પ્લસ પ્લસ માઈનસ આનો જવાબ આવે 7x ઓછા 9
-3 -6 એટલે -9. હવે આની ઘાત 2 હતી, આની ઘાત 1 આવી, એટલે આપણો દાખલો પતી ગયો. હજી બી તમે કહો અહીંયા પદ કેટલા અહીંયા કેટલા એનાથી મતલબ નથી. મતલબ એ છે કે અહીંયા જે મોટા મોટી ઘાત હોય એના કરતા નાની ઘાત અહીંયા આવી જાય. હવે તમે દાખલો કેમ ના થઈ બતાવો, આના પહેલા પદ વડે ભાગો તો જવાબ આવો આવે. છેદમાં x આવે, છેદમાં x આવે એ શક્ય નથી એટલે એ દાખલો ના થાય, એટલે આપણે ના ગણાય, એટલે આપણો અહીંયા દાખલો પૂર્ણ થઈ જાય. આ શેષ અને આ ભાગફળ. ચલો ફરીથી બીજો દાખલો કોણ ગણાવશે ભાઈ? ફટાફટ. અહીંયા px અને અહીંયા gx, આ ભાજ્ય અને અહીંયા ભાજક. ચલો બીજા કોઈ ગણાવો ફટાફટ. ચલો છોકરીઓમાંથી કોઈ? હું ગણાવું? હા ગણાવો. हाँ तो अंदर x4 -3x2 બરાબર છે, તારી વાત સાચી, પણ 4 ઘાત પછી કયું પદ प्लस લખો? x ઘન વાળું પદ જ હા. નથી. x ઘન વાળું x પદ घन वाળું નથી. પદ એટલે 0x3 પછી પછી -3x2 +4x +5. હા અને અહીંયા અહીંયા સર નીચે લાઈટ આવે છે, દેખાતું નહીં શું લખ્યું છે. હા કઈ વાંધો નહીં. આપણી રકમ આવી છે x2 + 1 - x, એટલે પહેલા x2 વાળું પદ, પછી x વાળું પદ, પછી હા અને પછી x આ અને પછી +1. બરાબર. ચલો હવે આપણું રકમ અહીંયા કરીશું. બોલો. x2 ને x4 વડે ભાગી દો. ઊંધું બોલી દે. x4 ને x2 વડે ભાગીશું. હા સોરી, કઈ વાત x4 ને x2. હા તમે બોલશો તો ભૂલ પડશે તો સુધરશે, નહીં બોલો તો કઈ મતલબ જ નથી. x2 હવે x2 ને x2 - x + 1 જોડે ભાગી કાઢો. ગુણી નાખવાનું. અરે સર ગુણી નાખો. ઉતાવળ ના કરીશ, કોઈ ચિંતા નથી કરી, આપણે ઉતાવળ નહીં. બધાએ ફરી જોઈન થવાનું છે. આ લેક્ચર નું હજી એક બીજું બોર્ડ ભરવાનું બાકી છે, એટલે પતી જાય બંધ થઈ જાય તો ફરી જોઈન થવાનું છે બધાએ, ભૂલતા નહીં. ચલો અને આની સાથે જોઈન ગુણી નાખીએ. x ની 4 - x ઘન + x2, x ની 4 - x ઘન + x2. તમારું ઇન્વોલ્વમેન્ટ હશે તો તમને મજા આવશે ભણવાની. આ ચિહ્ન બદલી નાખ્યો, આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ, આ કેન્સલ. ચલો આનું કરીશું 0 + 1 આવશે 1, એટલે x ઘન, પછી આ -3 કહેવાય, આ -1 કહેવાય. જવાબ આવે -4, -4x. ચલો હવે ઉપરથી ઉતારીશું 4x. -4x +5. હા એ બધું ના ઉતારે ને, અહીંયા 3 પદ હતા, 3 થવા જોઈએ, એટલે આપણે 2 પદ થયા હતા તો એક જ ઉતારવાનું, એટલે 3 થઈ જાય. હા હા હવે આના પહેલા પદ ને આના પહેલા પદ વડે ભાગો. જવાબ આવ્યો x. ચલો એ લખ્યું મેં અહીંયા x. x ને આ 3 સાથે ગુણીશું. x ઘન - x2 + x. ચલો હવે ચિહ્ન બદલીશું આપણે, આનું માઈનસ, આનું પ્લસ, આનું માઈનસ, આ કેન્સલ. ચલો આનું સાદુરૂપ, આ -4 કહેવાય અને આ +1 કહેવાય. -4 + 1 એટલે જવાબ આવે -3. અહીંયા લખીશું -3x. આ +4 કહેવાય, આ -1 કહેવાય અને કહેવાય +3. 4 માંથી 1 જાય એટલે 3 +3x. હવે ઉપરથી ઉતારીશું 5. હવે એનું રકમ અહીંયા કરીશું. અને આ પહેલા પદ ને આના પહેલા પદ વડે ભાગીશું. હજી ઘાત આના કરતા નાની નથી આવી, એટલે હજી દાખલો ચાલુ જ છે. એટલે -3x2 ભાગ્યા x2. જવાબ આવ્યો -3. બંધ થઈ જાય તો ફરી ચાલુ કરવાનું છે બધાએ. એટલે -3 વડે ગુણીશું. -3x2, આ બે માઈનસ માઈનસ પ્લસ અને -3, -3x2 + 3x
-3 ચિહ્ન બદલીશું આ કેન્સલ આ +3x ને આ -3x આ પણ કેન્સલ +5 +3 +8 યા શેષ ભાગફળ આના કરતા ઘાત નાની થઈ ગયા બે ઘાત હતી અહીંયા એક પણ ઘાત ના કહેવાય 0 ઘાત કહેવાય x ની કે ઘાત નાની આવી ગઈ છેલ્લે હવે આને આની વડે ભગાય નહીં એટલે દાખલો પતી જાય ખબર પડી બધાને હા સર બીજા બધાને ખબર પડે છે આમાં 2-5 જણ જ બોલે છે તમને હું પ્રશ્ન પૂછું ત્યારે તમારે ઓડિયો ઓન કરવાનો બાકી ઓડિયો ઓન કરવાની જરૂર નહીં તમારો હું પ્રશ્ન બોલું ત્યારે તમારે ઓડિયો ઓન કરીને જવાબ આપવાનો ભાઈ તો તમને બહુ મજા આવશે ભણવાની તમારે પછી ઘરે શીખવું નહીં પડે આ બધું ફરીથી ચલો ફરીથી કોણ દાખલો ગણાવશે ભાઈ હવે છોકરીઓમાંથી જ ગણાવો જલ્દી ફટાફટ ચલો ફટાફટ કોઈ ગણાવો સર બીજા કોઈ ગણાવો છોકરીઓ ના ગણાવો કઈ ચલો બીજા કોઈ ગણાવો ફટાફટ ગણાવો હા ગણાય હા x ની 4 પ્લસ 0x ની 3 0x ની 2 પ્લસ 0x બહુ સરસ 4 ઘાત 3 ઘાત આમાં 4 ઘાત પછી એક જ ઘાત આપી દે 3 ઘાત 2 ઘાત ઉમેરી -5x -5x પ્લસ 6 બરાબર સરસ પછી અહીંયા શું બોલો x સ્ક્વેર બકે x સ્ક્વેર માંથી શું છે -x સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 0x પ્લસ 2 -x સ્ક્વેર પ્લસ 0x પ્લસ 2 ચલો હવે દાખલો સ્ટાર્ટ કરીએ જ આપણે રફ કામ હવે x ને 4 ભાગ્યા -x ને 2 x ની 4 ભાગ્યા માઈનસ જે બોલશે એને ભૂલ સુધરશે એ પોતે ઇન્વોલ્વ થશે એવું લાગશે એને કે જવાબ આવશે -x સ્ક્વેર હવે -x ને 2 ને ગુણી નાખીએ જવાબ આવશે -4x સ્ક્વેર પછી -0x ઘન -2x સ્ક્વેર ચલો ચિહ્ન બદલી નાખીએ માઈનસ પ્લસ પ્લસ આ કેન્સલ હવે આ 0 વત્તા 0 0 એટલે આ કેન્સલ શું હરખું જ છે વધ્યું છે 0 વત્તા 2 આ કેન્સલ થઈ ગયો હા આ કેન્સલ થઈ ગયું 0 વત્તા 2 એટલે 2 હવે અહીંયા કેટલા પદ ઉતારવા પડે તો હવે આપણી જોડે અહીંયા એક જ પદ છે પાછળ બીજા બે પદ છે અહીંયા 3 છે એટલે બંને એક સાથે ઉતારવા પડશે આપણે હવે -5x + 6 -5x + 6 અને પહેલા પદ જોડે ભાગીએ જવાબ આવ્યો -2 -2 ને આ બધા પદ સાથે ગુણી નાખીએ -2 એટલે +2x² - 0x - 4 માઈનસ પ્લસ પ્લસ આ કેન્સલ અહીં આવશે -5x અને આ આવશે 10 જો આની ઘાત 2 હતી આની ઘાત 1 હતી એટલે આના કરતા નાની ઘાત વાળું પદ આવ્યું અહીંયા પહેલું એટલે હવે આને આના વડે ના ભગાય એટલે ભાગાકાર પતી ગયો આ શેષ અને આ ભાગફળ ચલો ભાઈ કોઈને પૂછવું છે આમાં ના સર ઓકે જોઈ લો 2 મિનિટ ફોટો પાડી લઈને બંધ થઈ આવ્યો ચાલુ કરવાનું જ હજી 3 દાખલા મારે ગણાવવાના છે ચલો ભાઈ જોઈ લીધું કોઈને કઈ પૂછવું નથી હવે 3 દાખલા ગણાવવાના છે બંધ થઈએ તો ફરી ચાલુ કરી દે ધોરણ 9 ના બહુપદીના ભાગાકાર પતે પણ કાલે હજી એનો જ ઉપયોગ આવશે બાકીના શૂન્ય શોધવામાં
હવે 2-3 લેક્ચર નું કામ બાકી છે. કાલ બુધવાર ગુરુવાર શુક્રવાર આખું ચેપ્ટર પતી જશે, કારણ કે વધારાના દાખલા પણ ગણાવવાનું છે. ચલો સ્વાધ્યાય 2.3 દાખલો 2. નીચે આપેલ બે બહુપદી પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. ફરીથી બધા જોઈન્ટ થાય છે. જોઈન્ટ થતા ઘણી વાર લાગતી હોય, કેમ વાર લાગે ખબર પડતી નથી મને. ચલો સંભળાય બધાને? ઓકે. બીજો દાખલો એવો છે કે નીચે આપેલ બે બહુપદી પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગવાનું છે. બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગવાનું છે અને ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. 9મા ધોરણનું થયું. અવયવ છે કે નહીં ખબર ક્યારે પડે? આપણે જે પહેલું લેક્ચર તો ગયા અઠવાડિયે આ ચેપ્ટરનું, એમાં મેં તમને કહ્યું હતું કે જો ભાગાકાર કરતા શેષ 0 આવે તો આપેલ બહુપદી એ અવયવ છે તેમ કહેવાય. એટલે અહીંયા નોંધ કરી લખી તો તમને ખબર પડે છે. પ્રથમ બહુપદી વડે બીજી બહુપદીને ભાગતા જો શેષ 0 મળે તો પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે એમ કહેવાય. ચલો પહેલો દાખલો p² - 3 2t4 + 3t ઘન -2t² - 9t - 12. હવે ગણતરી એ ખબર નહીં પડતી કે પ્રથમ બહુપદી અને બીજી બહુપદી કઈ. ચલો ભાગાકારમાં એક સીધો નિયમ કહી દઉં કે મોટાને જ નાના વડે ભાગવાનું હોય. મોટી બહુપદીને નાની બહુપદી વડે ભાગવાનું. એટલે આમ લંબાઈમાં મોટી નાની ના હોય, ઘાત પ્રમાણે મોટી નાની હોય. તો આની મોટા મોટી ઘાત 2 છે, આની મોટા મોટી ઘાત 4 છે. એટલે આ મોટી બહુપદી અને ભાગવાનું છે અને આ વડે ભાગવાનું. અને બીજું કે આ પ્રથમ બહુપદી અલ્પવિરામ કરેલું છે, એટલે આ પ્રથમ બહુપદી અને આ બીજી બહુપદી. એટલે બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીશું આપણે. અને જો એનો શેષ 0 આવશે, એમાં શેષ 0 આવે તો સમજવાનું કે આ આનો અવયવ છે. ચલો કામ કરીશું આપણે. અહીંયા 2t4 રફકામ અહીંયા કરવું પડશે મારે, તો ભાગાકાર અહીંયા કરી રાખો. 2t4 + 3t ઘન
ઓછા 2t² ઓછા 9t ઓછા 12. રકમ એકવાર ફરી ચેક કરી લઉં છું, કારણ કે રકમ લખવામાં ભૂલ થાય તો આપણો દાખલો ખોટો પડે. 2t4 + 3t³ -2t² -9t -12 અને t² -3. ઓકે, ચલો ધ્યાન અહીંયા શું લખીશું? t² - 3 એટલે અહીંયા t², અહીંયા બે ઘાત આવી, એક ઘાત વાળું પદ નથી આપ્યું અને પછી અચળ. ચલો અહીંયા રફકામ ચાલુ કરું છું મારું. રફકામ છે આ. ચલો આના પહેલા પદને આના પહેલા પદ વડે ભાગીએ. 2t4 ભાગ્યા t², જવાબ આવશે 2t². અહીંયા લખ્યું 2t². હવે 2t જે જોઈન્ટ નથી થતા એને નુકસાન છે ભાઈ, ફરીથી જોઈન્ટ નથી થયા. 2t² ને આની સાથે ગુણીશું. ચલો ગુણી નાખીએ. એટલે 2t4 0t³ 0 ને 2 સાથે ગુણો 0 થાય, t² * t એટલે t³ -6t². ચલો અહીંયા લખીશું 2t4 + 0t³ -6t². ચિહ્ન બદલીએ છીએ અહીંયા, માઈનસ માઈનસ પ્લસ, આ કેન્સલ આખું પદ, +3 + 0 જવાબ આવે 3 -0 એટલે એનું એ થાય +3t³ -2 + 6 +4 ઉપરથી કર્યું -9t અને પહેલા પદ વડે ભાગીએ. 3t 3t ને આની સાથે ગુણી નાખીએ. તો ગુણી નાખીએ 3t³ 0t² -9t પ્લસ આ કેન્સલ, 4 ઓછા 0 એટલે 4 જ આવશે. પણ મિત્રો હવે અહીંયા ધ્યાન રાખવાનું, જો આની આગળના જે પદ ઉઠે ને એમાં લખતા નથી, પણ કોઈ પદ અહીંયા વધ્યું, પાછળ કોઈ પદ વધ્યું હોય, સાંભળો મારી વાત, કોઈ પણ ભાગાકારમાં આપણે શું કરીએ છીએ, કેન્સલ થયું આગળ થઈ ગયું કેન્સલ, આ કેન્સલ થયું તો નથી કરતા, આ વધ્યું હોય તો અહીંયા લખીએ. પણ ઘણીવાર આ દાખલામાં એવું થયું કે આ કેન્સલ નથી થયું, આ કેન્સલ થઈ ગયું છે એટલે આ ના લખાય. પણ હવે આ કેન્સલ થઈ જાય, જો -9t + 9t, પણ તમે આ કેન્સલ કરીને અહીંયા લખો તો નહીં ચાલે. એટલે અહીંયા તમારે એનો જવાબ લખવો પડે 0t, કારણ કે અહીંયા જે પદ આવ્યું છે એના પછી જો કોઈ પદ કેન્સલ થતું હોય તો એને તમારે લખવું પડે, કારણ કે અહીંયા આપણે જે ભાગાકાર કરીશું અને જે ગુણાકાર આવશે આનો અહીંયા નીચે આવશે તો t વાળું પદ ક્યાં લખીએ આપણે, એટલા માટે આ કેન્સલ થાય છે. છતાં પણ મેં અહીંયા 0t લખ્યું, કારણ કે આના પછી કોઈ પદ કેન્સલ થતું હોય તો લખવું જ પડે. કેમ કે હું બતાવું તમને અત્યારે હમણાં. ચલો આ 4t² ને પાછા t² વડે ભાગીએ, જવાબ આવ્યો 4. ચલો 4 ને આપણે આ 3 સાથે ગુણી નાખીશું. એટલે શું જવાબ આવ્યો? 4t² 0t ઓછા 12, 4t² 0t ઓછા 12. જો હવે મેં આ ના લખ્યું હોય આ t વાળું તો તમે કન્ફ્યુઝ થાત, ધારો કે આ મેં લખ્યું જ નથી, ચલો આ જ લખ્યું છે ખાલી, તો આને ક્યાં લખો તમે? t વાળા નીચે t વાળું લખવું પડે. એટલે તમને મેં એવું કીધું કે જ્યારે કોઈ પદ વધતું હોય ને એના પછીનું કોઈ પદ ઉડી જતું હોય તો આપણે 0 કરીને એ પદ લખવું પડે, કારણ કે ગુણાકારમાં એની સહજાતીય પદ તો આવશે જ નીચે, એટલે એની નીચે લખવા માટે આપણે કામ કરવું પડે. આ ઉડી ગયું, આ ઉડી ગયું, આ ઉડી ગયું, જવાબ આવ્યો 0. માટે શેષ 0 મળે છે. આમ અહીં શેષ 0 મળે છે, માટે
t² minus 3a 2t4 plus 3t ઘન minus 2t² minus 9t minus 12 નો અવયવ છે તેમ કહેવાય. ચલો ભાઈ આમાં કોઈને પૂછવું છે દાખલામાં? ના સર. ભાઈ બીજા કોઈને? ના સર. ચલો બીજો દાખલો. ના સર. x² plus 3x plus 1 3x ની 4 plus 5x ઘન minus 7x² plus 2x plus 2. ફરી એકવાર રકમ જોઈ લઉં છું. x² plus 3x plus 1 3x ની 4 plus 5x ઘન minus 7x² plus 2x plus 2. ચલો ભાઈ આ પ્રથમ બહુપદી અથવા નાની બહુપદી એના વડે ભાગવાનું આ મોટી બહુપદી 4 ઘાત હોય. અને અંદર લખીશું 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ 2 ઘાત 1 ઘાત અચળ પદ. રકમ અહીંયા સ્ટાર્ટ કરું છું. અને પહેલા પદ ને પહેલા પદ વડે ભાગીએ જવાબ આવ્યો 3x². એને આ ત્રણેય પદ સાથે ગુણીશું. (3x² + 9x + 3x²) ચિહ્ન બદલાઈ ગયું. આ +5 ઓછા 9 જવાબ આવ્યો -4 -4x ઘન ઓછા 7 ઓછા 3 જવાબ આવ્યો -10x². અહીંયા 3 પદ હતા અહીંયા 2 થઈ ગયા. 1 ઉતારો 2x. તો ફરીથી આના પહેલા પદ વડે ભાગીએ -4x જવાબ આવ્યો. -4x ને આ ત્રણેય સાથે ગુણીશું. -4x ઘન ઓછા 12x ઓછા 4x ઓછા 12x² ઓછા 4x. ચિહ્ન બદલાઈ ગયા. આ ઓછા 10 વત્તા 12 એટલે +2 આ +2 +4 +6 ઉપરથી ઉતારો 2. તો આના પહેલા પદ ને પહેલા પદ વડે ભાગી નાખીએ. જવાબ આવ્યો 2. 2 ને આ ત્રણેય સાથે ગુણી નાખીએ આપણે. (2x² + 6x + 2) ચિહ્ન બદલાઈ ગયા. અહીં પણ શેષ 0 આવી ગઈ. આમ અહીં શેષ 0 મળે છે. માટે x² + 3x + 1 એ 3x4 + 5x ઘન -7x² + 2x + 2 નો અવયવ છે. અને એક દાખલો જાતે આપું છું તમને, ઘરેથી પતાવી દેજો એટલે આપણું આ ભાગાકારની રીત જે હતી એ પૂરી થઈ જાય. x ઘન + 3x + 1 x5 - 4x ઘન + x² + 3x + 1. આ પહેલી બહુપદી આ બીજી બહુપદી આના વડે આને ભાગવાની છે. જાતે કરવાનું થશે તમારે.
અને હોમવર્ક 2 વાર કરવાનું, એકવાર ક્લાસ વર્કના ચોપડામાં અને એકવાર હોમવર્કના ચોપડામાં. કોઈને કઈ પૂછવું છે ભાઈ હવે? ના સર. ના સર. બધાને ખબર પડી ગઈ હશે? હા સર. ઓકે, હું ફોટા મોકલી આપું 5 જ મિનિટમાં અને વિડિયો 1 કલાક રહીને આવશે. બંધ થાય છે હવે. આવજો.